કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો. આપણે તપકેશ્વર આવ્યા હતા ને આપણે સબસ્ક્રાઈબર મળી જશે. તપકેશ્વર પકી ગયા છે મિત્રો. ચાલો પ્રસાદી લઈ લે પછી મળીએ. પ્રસાદીમાંથી આપણે કેમ બાકી લો યાર યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છે. પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું બધાનું મારા નવા બ્લોગમાં મિત્રો સ્વાગત છે. અને આજે છે મિત્રો અમાસ છે, એટલે માટે મિત્રો આપણે જવાનું છે મિત્રો મેળામાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ક્યાં જવાનું છે, શું કરીશું, મોજ કરીશું મિત્રો. તો આજે તમે મારા વિડીયો જોતા હોય તો મિત્રો લાઈક કરી દેજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી દેજો મિત્રો. અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હવે જઈએ મેળામાં, જઈને પછી મળીએ. મિત્રો આપણે દોણેશ્વર પહોંચી ગયા છે. હનુમાનજીના દર્શન કરી લીધા છે. અને ચાલો મિત્રો પછી આગળ મેળામાં જઈએ અને પછી ના મળી. તમે જોઈ શકો છો મિત્રો પાછળ મંદિર છે. ખૂબસૂરત મિત્રો બગીચો પણ છે. પણ મિત્રો નજર મજાવલ છે મિત્રો. બહુ મજા આવે એવું છે મિત્રો. અહીંયા જોઈ શકો છો તમે. આ મિત્રો ડેમ છે દોણેશ્વરનો. ને મેળો છે ને એ મિત્રો ના નીચે છે. ના પણ આગળ આપણે જવાનું છે. પછી જોઈએ મિત્રો. ચાલો મળીએ ના થઈને. મિત્રો મેળામાં પહોંચી ગયા છે. અમારે અહીંયા આવો મેળો હોય છે. તમારે કેવો હોય છે તો કમેન્ટમાં જરૂર જણાવજો. ફાઇનલી મિત્રો આપણે મેળામાં પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે. હજી આપણે મિત્રો અહીંથી બહાર જવાનું છે બીજી જગ્યાએ મિત્રો. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો મિત્રો. હજી આપણે અહીંથી બીજે રહું ના મિત્રો સબસ્ક્રાઈબ કરી ના જઈને પછી હું તમને કહું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ના ફાઇનલી મિત્રો પાંચરેશ્વર પહોંચી ગયા છે. ચાલો જઈએ દર્શન કરીએ મિત્રો. જોઈ લો આવો કાંક નજારો છે મિત્રો પાંચરેશ્વરનો. કવો છે મિત્રો. અહીંયા ડંકી છે, સામે પાણી આવે છે. અમારા કારખાના વાળા છે બધા. જોઈ લો આ અમારા ડાયો ફિટિંગ વાળો ડુરી છે. લુડીથી આવે ડાયો ફિટિંગ વાળો. આ મઢવાટા છે, શાંતિ છે, કાળુભાઈ છે, જીતો છે, અરવિંદ છે. આ અમારા અરવિંદ છે, દળિયાનો કારીગર છે મિત્રો. 300 હીરાનો દળિયા. દળિયાનો મેનેજર છે. ઠીક બુટ ફેમિલી અમે
અમે દર્શન કરીને નીકળી ગયા છે આગળ. હવે પછી ક્યાં જવાનું થાય આગળ જઈને મિત્રો તમને બતાવું. દર્શન કરી લીધા છે મહાદેવના. ચાલો હવે પછી મળીએ. કરો ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, કમેન્ટ કરો. અમે તપકેશ્વર પહોંચી ગયા છે મિત્રો. અમારા કારખાનાનો તાપ છે મિત્રો. ચાલો આગળ જઈએ પછી દર્શન કરીએ. બહુ મિત્રો આ તપકેશ્વરનો નજારો. તપકેશ્વર પહોંચી ગયા છે મિત્રો. ચાલો પ્રસાદી લઈ લઈએ પછી મળીએ. પ્રસાદીમાંથી આપણે લાપસી છે, ખીચડી છે, શાક છે, રોટલી છે, દાળ છે, સંભારો ને તપકેશ્વર અત્યારે પ્રસાદી લીધે ને બહુ મજા આવી ગઈ. અત્યારે ટ્રાફિક છે ને મિત્રો, જોઈ લો કેટલી ટ્રાફિક છે આજે. આપણે તપકેશ્વર આવ્યા હતા ને આપણા સબસ્ક્રાઈબર મળી જશે જયદેવભાઈ દેવ છે મિત્રો. એની પણ ચેનલ છે મિત્રો યુટ્યુબમાં. બોલો જયદેવભાઈ. મિસ્ટર જયદેવ આપણી ચેનલ છે, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેમ બને એમ આગળ શેર કરો. તપકેશ્વરથી આવી જશે મિત્રો. હવે ગીર ગરડા થોડા પીવા ઉભા રહ્યા છે. ચાલો થોડા પી લે પછી નીકળીએ. ડોનેશ્વર જવાનું છે મિત્રો. આવી જશે મિત્રો. ચાલો થોડા પી લે પછી. ફેમિલી આપણે પહોંચી ગયા છે અત્યારે ડોનેશ્વર. તમે જોઈ શકો છો યાર ટ્રાફિક બહુ જ છે મિત્રો અહીંયા. આવો હોય તો મિત્રો અમારા ગામડાનો મેળો મિત્રો ડોનેશ્વર દર વર્ષે. ફેમિલી આ ખેલે યાર અમે થોડાક મોડા પડ્યા ને પાત્રેશ્વર ને ડોનેશ્વર તપકેશ્વર ને ગયા ને એમાં ટ્રાફિક યાર મિત્રો થોડુંક ઓછું થઈ ગયું. બાકી તો મિત્રો આ બહુ જ ટ્રાફિક હોય અમારા ડોનેશ્વર. આવો હોય છે મિત્રો અમારા ગામડાનો મેળો જોઈ લો. લેવા આવ્યા છે તો જીતો અમારે કેમ બાકી એ અમારા તળિયાનો મેનેજર. ફેમિલી હવે આપણે આવી ગયા છે ડેમ પાસે. જોઈ શકો છો તમે મારી પાસે ડેમ કેમ છે મિત્રો. એક નંબર લોકેશન છે મિત્રો. ને અહીંયા આપણે 11નો મેળો મિત્રો કાંઈ ઘટે નહીં ને એવો થાય છે મિત્રો. 11માં અહીંયા ઉપર રાસ ને બાસ ને ગુરુકુળ તરફથી મિત્રો બધી હોય છે. જોઈ શકો છો તમે ડેમ. આવો છે મિત્રો અમારા ડોનેશ્વરનો મેળો મિત્રો. તમારા ગામમાં
આપણે થઈ ગયો છે મેળો પૂરો. ચાલો હવે ઘરે જઈએ, પછી ઘરે જઈને મળીએ. યુટ્યુબ ફેમિલી આપણે મેળામાંથી ઘેર આવી ગયા છે. બધે કોઈ દર્શન કરીને મિત્રો મહાદેવના. ત્યાં તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો. મારી પાસે જોઈ શકો છો તમે, ધીમો ધીમો ચાલુ છે મિત્રો. ને તો મારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. ને મિત્રો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા. લાઈક કરી દેજો.